નમસ્કાર મિત્રો, પીએરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ નગરપાલિકા ડ્રેનેજ વિભાગના વ્હીકલના પાછળનો લટકાઈને જતા બાળકોનો વિડીયોનો મામલો। ડ્રેનેજ વિભાગના ગંભીર બેદરકારી જોતા નગરપાલિકા ચીફ ઓફિસરે લીધો નિર્ણય। ડ્રેનેજ વિભાગના વ્હીકલ ચલાવનાર ચાલકને નગરપાલિકાએ છૂટો કરી દીધો। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। નડિયાદ નગરપાલિકાની ડ્રેનેજ વિભાગની ગંભીર બેદરકારી અત્યારે ખાસ સામે આવી છે। નડિયાદ નગરપાલિકાનો એક વિડીયો અત્યારે ખાસ કરીને વાયરલ થયો છે। જે સ્કૂલે જતા બાળકો છે તે આ ટેમ્પામાં જ બેસીને અહીં પાછળ ચડીને જતા હતા, તેનો વિડીયો વાયરલ થયો છે। નડિયાદ નગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે આ જે બાળકો હતા જે ગંભીર પરિસ્થિતિમાં આમાં સવારી કરતા હતા અને સ્કૂલે આ બાળકો જતા હતા, જેને લઈને નડિયાદ નગરપાલિકાનું જે તંત્ર છે તે અત્યારે સતર્ક થયું છે। અને ખાસ કરીને કહેવામાં આવે છે કે એનો જે ડ્રાઈવર છે, જે ચાલક છે, તેને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને નગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે આ ગંભીર બેદરકારીને સાખી લેવામાં નહીં આવે અને આ ડ્રાઈવરને હવે નોકરીમાંથી બરતરફ કર્યો છે। પરંતુ ખાસ કહેવામાં આવે છે ત્યાં સુધી અત્યારે આ જે બેદરકારી થઈ છે, શું બાળકો આ રીતે જ આમાં સવારી કરતા હતા રોજ, તે મોટો પ્રશ્ન ઊભો થાય છે, જેને લઈને અત્યારે નડિયાદ નગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે અને આ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ। જી સાહેબ, નગરપાલિકાના વ્હીકલ પાછળ બાળકોનું લટકાઈને જતો વિડીયો વાયરલ થયો છે, શું કાર્યવાહી અને સમગ્ર બાબત કઈ રીતના જોવો છો? નગરપાલિકાના જે વાહનની અંદર આ પ્રકારે બાળકોને પાછળ લટકાવવામાં આવેલા હતા તેના ડ્રાઈવરને અમે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરેલ છે અને તેમને તાકીદ કરેલ છે કે આ પ્રકારની કોઈ પણ ઘટના કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લઈ શકાય અને દરેક ડ્રાઈવરો નગરપાલિકાના છે કે બીજા કોઈ પણ વાહન, એમને તો એટલી સમજ હોવી જ જોઈએ કે બાળકોને આ રીતે પાછળ ન ઊભા રખાય અને આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહેવાય। તો એ બાબતે દરેક ડ્રાઈવરને અમે તાકીદ કરીએ છીએ।